ધોરણ 11ના વિદ્યાર્થીઓએ ધોરણ 6માં અભ્યાસ કરતી બાળકી સાથે અભદ્ર વર્તન કર્યાનો ગંભીર આરોપ લાગ્યો। રાજકોટની SNK શાળાની એક વિદ્યાર્થિનીના આરોપથી ખળભળાટ મચી ગયો છે। આરોપ પ્રમાણે બસમાં વિદ્યાર્થી દ્વારા વારંવાર અભદ્ર વર્તન કરવામાં આવતું। 2 મહિનાથી ફરિયાદ કરવા છતાં શાળા તંત્રએ કોઈ પગલાં ન લીધા। કાલે પણ એ લોકો એમને માર્યા હતા અને આજે પણ એ લોકો એમને માર્યા છે। પૂરી હાલત આખી ખરાબ થઈ ગઈ છે। માથું એવું દુખે। બસમાં હજી એન્ટર થતા હોય છે ત્યારે એ લોકો પગ વચ્ચે રાખે છે અને જેમ થોડુંક પણ બે ગડી જાય ને એટલે તરત જ અમારી છે ને મા બાપ સામે ગાળું બોલવા માંડે છે અને બધું એવી રીતે કરવા માંડે છે। અને આજે તો છે ને હદ જ થઈ ગયું છે। અમે એ લોકોને 2 વાર વોર્નિંગ દીધી, 5 વાર કમ્પ્લેન કરી કે પ્લીઝ તમે અમારી હરી રેવા દો, પણ એ લોકો ના માન્યા। અને આજે તો છે ને એના પપ્પાને બધા આવ્યા હતા, મારા પપ્પાને બધા, તો એની સામુ એ લોકો એને અમને મારી, એના પેરેન્ટ્સ અમને જ માર્યા, અમને ત્રણેયને। અમારા આખા વાળ જટિયા ઘાંચી નીચે એમને રોડ ઉપર વયા ગયા। અને એ લોકો 18 વર્ષના 11th સ્ટેન્ડર્ડમાં છે, સિનિયર છે, તો એ લોકોને એટલી ખબર ન પડે। એ લોકોના પેરેન્ટ્સ ને પણ, હું 12 વર્ષની છું, મને એટલી ખબર પડતી હોય। હું 6ઠા ધોરણમાં અભ્યાસ કરું છું। જિલ્લા શિક્ષણાધિકારીએ આ મામલે તપાસના આદેશ પણ આપ્યા છે। જો કે શિક્ષણાધિકારીના દાવા પ્રમાણે આ રેગિંગની ઘટના ન ગણી શકાય। બાબત આખી છે એ SNK શાળા સાથે સંપર્ક કરતા એમના દ્વારા એવું ટેલિફોનિક અમને કહેવામાં આવ્યું છે કે એ અહીંથી સ્કૂલ છૂટ્યા બાદ એ કંઈક રસ્તામાં એમની વચ્ચે ઝઘડા થતા હશે। આ રેગિંગની ઘટના ન કહેવાય, કેમ કે આ ઘટના શાળામાં બનેલી ઘટના નથી। પહેલાં તો આ કેમ્પસની બહાર જ્યારે બાળકો જતા હોય તો આપણે સ્વાભાવિક છે સમજી શકીએ કે ઘણી વખત બાળકો અંદર ઝઘડતા હોય છે। અને આ જે છે એમાં દીકરીએ જે પોતાના વિડીયોમાં કહ્યું છે કે ભાઈ અમને આ વારંવાર અમારી સાથે આવી રીતના 11મા ધોરણના બાળકો છે એ અમારી સાથે ઝઘડા કરે છે। એટલે એ બાબતને ધ્યાનમાં રાખી અને આની યોગ્ય તપાસ અમે ઊંડાણપૂર્વકની તપાસ આદરી છે।